હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જો સવારમાં જીમમાં જવા માટે અમે રેડી થઈ ગયા છીએ, પણ જીમમાં ગયા પહેલાં આ પ્રી વર્કઆઉટ ફૂડ, એક બનાના અને જરાક અમથું પેરું. તો બસ આ ખાઈ લેશું ને પછી જીમમાં જઈશું. ખબર નહીં આજે કાલે તો મેં ચેસ્ટ કરી હતી, આજે કદાચ બેક અને શોલ્ડર હોઈ શકે, પણ એક્ઝેક્ટલી નથી ખબર કે પછી શું કરાવે. તો ચાલો જોઈએ. જો અત્યારે અમારે હેંગિંગ કરવાનું છે, જે ઓલરેડી હેંગિંગ કરી રહ્યો છે, હું તમને બતાવું. જો ધેટ ઇઝ ધ હેંગિંગ. મારે હમણાં આવું કરવાનું. અરે રે રે, મારાથી તો થશે જ નહીં. 5-10 સેકન્ડ જોઈ કેટલી કરી શકો. જોવા આમાંથી 5 સેકન્ડ, 26 સેકન્ડમાંથી 5 સેકન્ડ તમે કાઢી નાખો એને 20 સેકન્ડ માંડ કર્યું. હું કેટલું કરવા બસ જોઈ. નાટક જો એનાથી નો થાય એટલે નાટક ઉપાડી દે ડાયરેક્ટ. વાસ થવાની વાત, હજી 20 સેકન્ડ રહી જશે. હાલ હજી 13, 1 મિનિટમાં 10 સેકન્ડ બાકી. 5 સેકન્ડ હજી. 4, 3. યસ, આખી 1 મિનિટ કરી નાખ્યું. મજા આવી ગઈ. આનાથી નો થયું, આનાથી નો થયું, આનાથી નો થયું, મારાથી થઈ ગયું. હશે જ પાછો તો. આ નવી એક્સરસાઇઝ આજે અમે કરીએ છીએ. આ થોડીક નવી છે. આમ તો જે સીટેડ રો હતું એનું થોડુંક અલગ વર્ઝન છે, ઈ ટાઈપનું છે કંઈક. બસ તો જીમમાંથી આવી ગયા. 1 મિનિટનું હેંગિંગ તો મેં કરી લીધું, પણ પછી કેપેસિટી સાવ પૂરી થઈ ગઈ હતી મારી. અને એ પછી હું ઓલમોસ્ટ તમને કહું 2 કિલોમીટર રનિંગ કર્યું. આની પહેલાં એકાદી વાર કર્યું હશે પણ યાદ નથી. એટલે આમ તો જોવા જઈએ તો પહેલી વાર જ, બાકી તો 1.5 કિલોમીટર કે કદાચ 1 કિલોમીટર ટ્રેડમિલ ને 1 કિલોમીટર ક્રોસફિટ એવી રીતે કરતા હોય. ક્રોસફિટમાં નો વાંધો આવે, કદાચ થઈ જાય ને તો. પણ કન્ટિન્યુઅસ 2 કિલોમીટર ટ્રેડમિલ આજે કર્યું. કેપેસિટી આજે મારી સાવ પૂરી થઈ ગઈ હતી. એટલો પસીનો થઈ ગયો કે આવીને ડાયરેક્ટ પહેલાં તો મેં ઓલું નાહી લીધું ઇન ધ સેન્સ કે આપણે કહે ને કે ખોખરિયું ખાઈ લીધું. ડાયરેક્ટ શાવર નીચે ઊભા રહી જાય આપણે. એ વાળું હજી નાવાનું પ્રોપર તો બાકી જ છે. થોડાક ફ્રેશ થઈ જાય એટલો પસીનો વળી ગયો તો. અને બસ હવે તો હું અહીંયા જો રોટલી શેકું છું. મારી રોટલી શેકાઈ રહી છે. આ બાજુ મારી કોફી, આ જઈની ચા, અને હજી મારે પ્રોટીન પાવડર એ પીવાનું છે. મલ્ટીટાસ્કિંગ ગર્લ થઈ ગઈ હું તો. આટલું બધું એકી સાથે કરી લઉં છું. નાસ્તો આખો આપણો રેડી થઈ ગયો છે. આમ જુઓ, આ મેં રોટલી શેકી મસ્ત. મારી કોફી, આ જઈની ચા ખબર નહીં શું કરે છે, અને આ પૌવા. અને હજી જઈ રોટલી ચા તો ખાશે જ, સાથે કેરી એને કટ કરીને રાખી દીધી ફ્રીજમાં. છેલ્લે રોટલી એકાદી વધશે ને તો એ કેરી સાથે રોટલી ખાશે, હે ને? સવારમાં કેરી ને રોટલી. સવારમાં કેરી 24 કલાક ખાઈ શકે. કેરી એને ગમે ત્યારે હાલી જાય. રાતે 3 વાગે ઉઠીને કેરી ખાતો હોય. હા મસ્ત. હાલો નાસ્તો કરી લઈએ. તો જો રેડી થઈ ગયા છીએ અને આજની અમારી બેઠક જે છે એ અમારા આ રૂમમાં છે. જોવું આખું બધું બુક શુક લઈને રૂમમાં બેસી ગયા છીએ અમે વર્ક કરવા માટે. સ્ક્રિપ્ટ ઉપર વર્ક કરીએ. ઇનવોઇસ બનાવવાના હોય તો મતલબ કે હું અત્યાર સુધી ઇનવોઇસ બનાવતી હતી લેપટોપમાં. જય કંઈક
સ્ક્રિપ્ટનું વિચારી રહ્યો છે, બ્રાન્ડને મેસેજ કરી રહ્યો છે, બસ એવું બધું કામ આજે ચાલે છે. એક કાદા બે કન્સેપ્ટ વિચારાય છે તો આજે શૂટ કરશું, બાકી તો હવે કાલે. બસ તો હાલો ફટાફટ મારું ઓલમોસ્ટ ઇન્વોઇસનું કામ તો પતી જ ગયું છે. હવે ખાલી કન્સેપ્ટ વિચારવાના છે અને એક એડિટિંગ કરવાનું છે હજી. પેન ક્યાં ગઈ હતી? ઓકે, અને પેન જોઈએ. પેન તો તને આપી, તું લખતો તો હમણાં. યસ, મળી ગઈ પેન. બસ તો જો હું રીલ માટે રેડી થઈ ગઈ છું. આખી સાડી પહેરી લીધી છે, એકદમ વાઇબ આવે છે ને, મતલબ કે નવી નવી દુલ્હન જેવી. જો તમને આખી સાડી મારી બતાવું. શું હજી નથી દેખાતી? જયનું કામ પડશે આમાં મારે. ખબર નહીં, જ્યારે મારે શૂટ કરવાનું હોય ને રીલનું, તો એ ક્યાંક ક્યાંક ગાયબ જ થઈ જતો હોય. ખબર નહીં શું કરવા માટે, ક્યાં કોકને મેસેજ કરવા માટે, ક્યાં કોકારે ફોનમાં વાતું કરવા માટે. મારી સાડીને આખું લુક બતાવતો આમાં. આખું મસ્ત હું લાગવી જોઈએ ભાઈ એવું. હાલો, એમ થાય બેક કરો. એકદમ મસ્ત. કેટલી મસ્ત લાગુ છું હું. આવું જ કરવાનું છે બધું, એટલે હાલો ફટાફટ રીલ શૂટ પતાવીએ. એક રીલની હિંમત આવી છે કરવાની, તો ફટાફટ પતાવી દઈ. ચાલો બસ તો જો રીલ્સનું શૂટિંગ આખું પતાવ્યું. હા, ડ્રેસ પહેર્યો તો કેમ કે સાસુમાં જ બની હતી, પણ મોડર્ન સાસુમાં બતાવ્યા હતા એટલે ચાલો. અને આખું આ ડ્રેસ પહેર્યો તો. પણ હવે શૂટિંગ કરતા હોય ને ત્યારે તો શું થાય કે સપોઝ કે મારે આ બેડની જરૂર છે અત્યારે, તો મેં શું કર્યું હોય, બેડ ઉપર જેટલી વસ્તુ હોય ને બધી અહીંયા જવા દીધી હોય. જુઓ તો આ બધું સાફ કરીશ, ચેન્જ કરીશ ને પછી આજે આનું મેં એક જ રીલ શૂટ કરી અત્યારે, કેમ કે આગળ બધું સ્ક્રિપ્ટિંગ એન્ડ વર્ક ઓલું બધું કરતા હતા એટલે. તો હવે આજે અમે નક્કી કર્યું છે કે પનીર બટર મસાલા બનાવવું છે. મટર પનીર બી ચાલશે, મતલબ કે જે કંઈ પણ, મતલબ કે મટર મળી જશે. વટાણા મળી જશે તો હું વટાણા અત્યારે ઓનલાઈન મંગાવી લઈશ, તો મટર પનીર બનાવી નાખશું. અને સાથે પરોઠા. તો મારે પનીર વટાણા આ બધું મંગાવવું પડશે પહેલાં તો અત્યારે હું આ બધું પહેલાં તો ગોઠવી લઉં, પછી મંગાવી લઉં, બાકી બેન આવી જશે. અને એક તો પનીર બનાવવામાં પાછું વાર બી એટલી લાગે, આમ માનું લાગે, પણ એનું આગળની બધી ગ્રેવી ને બધું બનાવવાનું હોય ને તો એમાં થોડુંક વધારે વાર લાગી જાય. એટલે તો ફટાફટ બધું ઓર્ડર કરી દો. ચાલો બસ તો આજે પનીરનું શાક બનાવવાનું છે. તો ગ્રેવી માટે ઓબ્વિયસલી આપણે ઓનિયન અને ટમેટાની ગ્રેવી તો કરશું જ, પણ સાથે સાથે હું શું કરું, જે દાણા હોય ને માંડવીના દાણા, એને બી સાવ ક્રશ કરી નાખું. મતલબ ઇટ્સ લાઈક કે ભાઈ સાવ ભૂકો કરી નાખું અને પછી ગ્રેવીમાં નાખું, એટલે થોડુંક છે ને મજા આવે એવું થાય. મતલબ કે આની જગ્યાએ તમે કાજુ બી લઈ શકો, કાજુ અને દાણાને મિક્સ બી કરી શકો, મજા આવે. મસ્ત એકદમ નાનું નાનું ખાંડની દસ્તું છે મારી પાસે, મસ્ત મસ્ત થઈ જશે હમણાં. થોડીક વાર કરીશ ત્યાં, અને પછી હું આ કાજુ બી નાખી દઈશ. તો જો મસ્ત અમે આખું ભૂકો કરી નાખ્યો છે. થઈ ગયું ને મસ્ત. હજી 100 નથી થયું, એકદમ સાવ મિક્સચરમાં થાય ને એ ટાઈપવાળું નથી થયું. પણ શું, જ્યારે ડુંગળીને આપણે સાતળતા આવીશું ને ત્યારે હું એની સાથે આ નાખી દઈશ. એટલે જ્યારે ડુંગળીની ગ્રેવી કરવાની થાય ને તો ત્યારે એની સાથે આ ગ્રેવીમાં થોડું ઘણું ગ્રાઇન્ડ થઈ જશે, વાંધો નહીં આવે. અને હજી એક કામ કરું, હું પહેલાં તો લાઇટ કરું, ઘરમાં અંધારું અંધારું થઈ ગયું છે. હું આવું કેપ્સિકમ બી કટ કરી નાખું, થોડાક લાંબી લાંબી આપણે સ્લાઇસમાં કરવું હોય ને તો એ ટાઈપનું થોડુંક કટ કરી નાખું, એટલે એને ડાયરેક્ટ નાખી દેવાનું છે લાસ્ટમાં. હવે હું વિચારું છું કે યેલો અને રેડ કેપ્સિકમ નાખું કે ન નાખું. મતલબ ટેસ્ટ, હું જનરલી હું ગ્રીન કેપ્સિકમ જ નાખતી હોઉં છું. આજે મતલબ કે ગ્રીનની સાથે યેલો અને રેડ કેપ્સિકમ બી પડ્યા છે, તો વિચારું છું કે બહુ જાજુ નહીં, જેટલું ગ્રીન નાખતા હોય એટલું નહીં, પણ થોડું થોડું નાખી દઉં. તો બસ કેપ્સિકમ કટ કરી નાખું, પછી વ્લોગ એડિટ કરવાનો છે, રીલ એડિટ કરવાની છે,
બહુ જાજુ કામ છે. તો બધી જ પ્રિપેરેશન ઓલમોસ્ટ મેં કરી નાખી છે. આ મેં મરચાંની સ્લાઇસ કટ કરી નાખી છે. જો મને છે ને આવી રીતે આમ નાની નાની સ્લાઇસ હોય ને તો એ ટાઈપનું ગમે, એટલે મેં જ કટ કરી નાખી. પછી કાકડી અને કેરી એમને કટ કરવા માટે રાખી દીધી છે. પછી અહીંયા લોટ મેં રાખી દીધો છે. આ દાણાનો ભૂકો તો મેં કરી જ નાખ્યો. અને આ સ્પાઇસીસ બી કટ કરી નાખ્યા છે, કેમ કે મરચી જે લીલી મરચી હોય ને તો એ હું એમને કંઈ સાજે કે ઓનિયન સાથે થોડીક સાતળી નાખે ને પછી ગ્રેવી કરી નાખે, એટલે નેચરલ જે સ્પાઇસી થાય ને શાક તો એ ટાઈપનું થોડુંક થઈ જાય, એટલે થોડુંક વધારે લાલ મિરચી નાખવીને એના ઉપર. અને હા, થોડોક અમથો જે પનીરના શાક માટેનો મસાલો હોય ને એ અહીંયા કાઢી નાખ્યો છે. આટલું બધું કદાચ યુઝ નહીં કરું, ડિપેન્ડ્સ કે ગ્રેવી કેટલી બને છે. તો થોડોક અમથો એ મસાલો રાખી દીધો છે સાઈડમાં. પછી કહીશ કે જેટલો જરૂર પડે એટલો નાખજો. મેં ખાલી કાઢીને રાખી દીધો છે બસ. તો હવે આ બધું મારી પ્રિપેરેશન તો થઈ ગઈ. હવે હું મારું કામ કરવા માંડું. આ બધું જ્યારે બેન આવશે ત્યારે એ કરશે. તો બસ જો પનીરનું શાક ઓલમોસ્ટ બને છે. હજી તો વાર છે. આ ડુંગળી પહેલાં સતળાઈ રહી છે. એમાં જો ઓલા મરચાં મેં ઝીણા ઝીણા સુધાર્યા હતા એ ડુંગળી આવી રીતે કટ કરીને પછી ઓલો દાણાનો ભૂકો બધું નાખી દીધું ને હળદર અને થોડુંક અમથું મીઠું નાખી દીધું. અને અહીંયા મેં પનીરે કટ કરી નાખ્યું છે. 2 વાર ધોઈ બી નાખ્યું, કેમ કે અમે લાવ્યું ને થોડોક ખાટો ખાટો ટેસ્ટ આવતો હોય એટલે. અને બસ પછી આ ટમેટાની ગ્રેવી કરી નાખશું. પછી બધાને વઘારવાનું. ઘણી વાર એવું કે પનીરને છે ને મતલબ કે ઓબ્વિયસલી મેરિનેટ કરી શકાય કે દહીંમાં નાખીને એવી રીતે કરતા હોય, પણ હું છે ને એમનેમ જ પનીર નાખી દો. બાકી મને એવું લાગે કે થોડુંક ચવળ થઈ જતું હોય. ગરમ પાણીમાં હું છે ને કોઈ દિવસ પનીરને રાખીને પછી નાખું એવું કાંઈ નથી કરતી. એટલે જેવું ગ્રેવી આખી મતલબ કે ઓલી થઈ જાય ને મસ્ત, પછી એનું કાચું જે પનીર આવ્યું હોય ને એ જ પનીર એમાં હું ડાયરેક્ટ નાખી દઉં છું. અને સોફ્ટ પનીર એનાથી. પછી તો હું આખી પ્રોસેસ તમને બતાવીશ જેમ જેમ બનતું જશે ને એમ, કેમ કે થોડુંક ત્યાં ભર્યું તો આપણા ઘરે કેવું બનતું એમને આઈડિયા આવી જાય એટલા માટે. તો જો અહીંયા હું આ જે ઓલી ઓનિયનનું હતું ને એની ગ્રેવી મેં કરી નાખી છે મસ્ત. ઘી ઉડશે. અને હવે આ ટમેટાની ગ્રેવી બસ. પછી બંનેને વઘારી નાખવાનું એમનો જ આપણે જેમ નોર્મલ નેચરલ ગ્રેવી વઘારતા હોય એ જ રીતે. આ ટમેટાની ગ્રેવી બી રેડી થઈ ગઈ છે. અને આ ડુંગળીની જે ગ્રેવી હતી એને આપણે વઘારી નાખી. આમાં મરચું ને બધું નાખી દો. ટમેટાની ગ્રેવી નાખીને થોડીક વાર બંનેને ડુંગ 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 હલાવવાનું ને પછી એમાં પનીર નાખી દેવાનું એટલે થઈ ગયું પનીરનું શાક. હજી કેપ્સિકમ નાખવાના પનીરની સાથે, મટરે નાખવાના છે, ઘણું બધું છે હજી. હો બસ. તો ગ્રેવી ઓલમોસ્ટ જોજો આ રેડી છે. હમણાં ઉડશે. તો હવે આમાં વટાણા નાખી દઉં અને પનીર નાખી દઈએ. પનીરમાં આપણે કાંઈ જ મતલબ ગરમ પાણીમાં નથી પલાળ્યું, કાંઈ દહીંનું મેરિનેટય નથી કર્યું, એમનેમ જ કાચું પનીર. અને સાથે કેપ્સિકમ બી નાખી દઈશું. પણ પહેલાં થોડુંક મને લાગે છે ગ્રેવી થોડીક વધારે પાણીવાળી થઈ ગઈ, ઉકળી જશે તો. અને હવે આ કેપ્સિકમ નાખી દઈએ. બસ સમજો આખું આ પનીરનું શાક ઓલમોસ્ટ રેડી. હજી એમાં આમાં થોડોક ઓલો મસાલો જે અમે કાઢ્યો હતો ને એ હું થોડોક નાખીશ. બસ બહુ જાજો નહીં જરૂર પડે. પછી તો ફાઇનલ એકવાર ટેસ્ટ કરી લઈશ ને પછી જ ખબર પડશે. અને આ બાજુ જો આ છે હું ફેરવું છું ને તો આમ ઊંધો આમ ફરી જાય છે, આમ નથી ફરતો. અને આ બાજુ જુઓ હવે પહેરો. અને આ બાજુ જુઓ અહીંયા મારા પરાઠા બની રહ્યા છે મસ્ત ત્રિકોણ ત્રિકોણ પરાઠા. અને આ સબ્જી તો આજે તો પંજાબી સબ્જી અને પરાઠા જમશું. જો ફાઇનલી આ શાક મારું રેડી થઈ ગયું છે. જો મસ્ત થઈ ગયું.
હવે આ ગેસ બંધ કરી દઈએ અને બસ જુઓ આમાં આ પરોઠા બની ગયા છે ત્રિકોણ મસ્ત. આમાં જે માટે ડુંગળી સુધારી નાખી છે, આ એની કાકડી વધારે મોટી સુધારાઈ ગઈ, અને આ મારી કાચી કેરી, અને આ ફાફડ. તો બસ હવે હું આ બધી વસ્તુ પહેલાં તો અહીંયા આપણા નાનાવાળા ટેબલે લઈ લઈએ. જો આ ટેબલે મેં મસ્ત ક્લીન કરી નાખ્યું. એ બધી વસ્તુ હું અહીંયા નાના ટેબલે લઈ લઉં, પછી મસ્ત ટીવી જોતા જોતા જમશું. તો બસ એકદમ રિલેક્સિંગ માહોલ થઈ ગયો છે ઘરમાં. જો મેં બધું ટેબલ ઉપર લઈ બી લીધું, આ બધું આવી ગયું, અને જઈ આ ચાટ કોક છે કાઢી લીધી મસ્ત બરફ સાથે, અને હવે જમશું. જય અત્યારે દેખાવમાં તને શાક કેવું લાગે? એકદમ ચકાચક. ચકાચક. વાવ લાગે છે, વાવ. વાવ વાવ. એકવાર ચાખી તો લે જરા કમથું. બહુ સારું જ છે, માં ચાખવાની જરૂર નથી. સ્મેલ સ્મેલ ઉપર જ ખબર પડી. મેં સ્મેલ તો લીધી જ નથી. હા, હજી ઘણા છે ને સ્મોકી કરતા હોય, પણ એ હજી મને એવું બધું નથી આવડતું. કઈ સ્મોકી સ્મેલ આવે ખબર છે, એ ટાઈપ વાળું. એ તો ઓલું બારબેક્યુ વાળું પનીર હોય એટલે. હા, પણ એવું હોય કંઈક થોડુંક અલગ રીતે કરતા હોય, પણ મને નહીં આવડતું. જો આપણું પ્લેટ આવી ગઈ છે મસ્ત. જોઈએ મને સબ્જી રોટી કાઢી દીધી, અને હવે અમે ખાઈ લેશું. અને સાથે અહીંયા સિરીઝ બી ચાલુ કરી દીધી છે. ડુંગ ડુંગ ડુંગ. ગેસ કરજો કઈ છે. મસ્ત જમી લીધું, પણ પછી મને યાદ આવ્યું કે હું આજે કપડાં સુકવતા તો ભૂલી ગઈ છું. તો અંધારામાં બસ જો હું કપડાં સૂકવું, બાકી તો કાલ સવાર સુધી યાદ નહીં હોત ને તો આમ પડ્યા રહેત ને મારે પાછા વોશિંગ મશીનમાં ધોવા પડે તો એવું થઈ જાત. કેમ કે ઓલરેડી ગઈકાલના તો ભૂલાઈ જ ગયા છે. એ તો કે इतना भी सच नहीं बोलना था. એકચ્યુઅલી એવું હતું કે ગઈકાલે રાતે મેં ધોઈ નહીં ખાતા, પછી મને એમ થયું કે હું સવારે સૂકવી નાખીશ, પણ સવારેથી અત્યાર સુધી યાદ જ ન આવ્યું. તો અત્યારે યાદ આવ્યું, તો હવે હું સૂકવું છું. અત્યારે યાદ નહીં હોત ને તો કાલે પાછા મારે ધોવા જ પડે બીજી વાર. પણ પવન મસ્ત છે બારે. રાહે રાખા ઉડે કપડા એમણા ઉડી જશે. નહીં સૂકવું ને સરખા નહીં ભરાઈ દઉં તો અહીંથી આમ કરી નાખીશ આને, એટલે પછી પ્રોટેક્ટ રહેશે મારા કપડા. અત્યારે આમ ખોલી નાખું. તો ગાઈસ જય અંદર રૂમમાં ગયો ને મને કે તું આવ તારા કામ પતાવીને, પણ હું તો અહીંયા મસ્ત આમ જો સોફા ઉપર સૂઈ ગઈ હતી. આ સોફા ઉપર તો ખબર જ ન પડી ને પછી અચાનક યાદ આવ્યું કે હે મારે તો હજી આઈસ્ક્રીમ ખાવાનું બાકી છે. બહુ જાજો નહીં ખાવું, કેમ કે એટલે એક સ્પૂન કદાચ, કેમ કે ગળામાં કંઈક ખબર નહીં અજીબ થઈ ગયું છે મને આજે સવારથી. ફૂલ નીંદર આવી જાવ તો મને. હું અહીંયા બધું બંધ કરી દઉં. ઓલમોસ્ટ એડિટિંગનું ને એનું બધું કામ મેં પતાવી નાખ્યું મારું. આ લઈ જાઉં ચાર્જિંગ બાકી અહીંયા નહીં, ભૂલાઈ જાત મારું. તો આઈસ્ક્રીમ અંદર જઈ કે તું લઈને આવજે, તો એને થોડોક ખાવો છે એટલે બાકી આજે મારો કંઈ ખાવાનો પ્લાન હતો નહીં, પણ હવે લઈ જાઉં એના માટે. તો જો અહીંયાથી હું આઈસ્ક્રીમ લઈ લઉં. સ્પૂન લઈ લઉં, એક જ સ્પૂન લઈ જાઓ. તો બસ હવે આઈસ્ક્રીમ ખાઈ લેશું અમે. હાલો ખાઈશ ને આઈસ્ક્રીમ તું? આઈસ્ક્રીમની ચસ્કુડી. એક સ્પૂન તો એક સ્પૂન, મને એમ થાય કે મેં ખાધો, મજા આવી ગઈ. તો યાર જો હવે અમે બે આ આઈસ્ક્રીમ ખાઈ લેશું, હે ને જય? હઉ હું મારી સુગર ફ્રી લસ્સી લેતો. એને હજી સુગર ફ્રી લસ્સી પી છે. લેતો આવ, મને કહેવાય ને તો લેતી આવત સાથે જ. તો બસ આઈસ્ક્રીમ ખાઈ લઈને પછી સુઈ જશો. મસ્ત બનતો આ છે એમનો અંદર આવવા માંડી છે ત્યારમાં. તો યસ ગાઈઝ, હું આ વ્લોગને અહીંયા એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.